हेलो 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 चलो सो આપણે કેટલા યુનિટ પૂરા કર્યા 12 યુનિટ પૂરા કર્યા અને હવે 2 યુનિટ બાકી છે એક આ અને આની પછીનું પછી છેલ્લે કરશું પહેલા આપણે આની વિશે વાત કરીએ તો એટમ પછી જે છે અંદરનો ભાગ શું છે ન્યુક્લિયસ એના વિશે આપણે વાત કરવાના તો ન્યુક્લિયસ વિશે વાત કરવાની તો ન્યુક્લિયસ શું છે અને ન્યુક્લિયસની અલગ અલગ જે અંદર જેટલો ભાગ પડતા હોય ન્યુક્લિયસના એટલે કે જે આખું ડિટેલ્સ આપણે ભણી નાખવાની છે એટમ સમજી ગયા છીએ એટમ કઈ રીતના શોધાણો રધરફોર્ડ પછી કયું નીલ્સ બોહર સ્પેક્ટ્રમ જોયા એ બધું એટમને ઇલેક્ટ્રોન ટ્રાન્ઝિશન માટે એટલે કે એટમમાં આવે ઇલેક્ટ્રોન જે છે એ શું છે એટમનો ભાગ છે અને એટમની અંદર જે છે એ પ્રોટોન અને ન્યુટ્રોન એ શું છે પરમાણુ એટલે એને શું કહેવાય ન્યુક્લિયસ તો પરમાણુ વિશે આજે ભણવાના છીએ બરાબર ચાલો દાળિયા ને એવું બધું હવે ખાવાનું શરૂ કરી દેજો કેમ કે મેઇન વસ્તુ છે ને હેલ્થ છે લાસ્ટમાં તો વધારે જેટલું આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ અત્યારે સારી હોય ને એમ એક્ઝામમાં સારું પરફોર્મન્સ આપી શકીએ લેઝીનેસ ઓછી આવે આળસ ઓછી આવે રાતના વધારે વાંચી શકીએ સવારે કસરત કરીએ તો વધારે વાંચી શકીએ મેં સ્ટાર્ટ કરી દીધું શું વેક્સિન લીધી હા મારે તો ઘણા ટાઈમ થઈ ગયો બે લઈ લીધી પરંતુ તમારે તો કઈ વેક્સિનેશન કઈ લીધી તમે નહીં બાળકોની ભૂલી ગયો કોવેક્સિન લીધી છે એ જ લીધી છે તો હેલ્થ ઉપર ફોકસ કરજો કેમ કે મેં વિચાર્યું કે મને જે મારી ઉપર અસર થતી હોય એ તમારી ઉપર તો થતી જ હોય કે હું કાંઈક બહારનો ખાતો તો માઇન્ડ એટલું બધું એક્ટિવ ન રહે લેઝીનેસ વધારે રહે બરાબર છે એક્ટિવ કરવું હોય તો આ બે વસ્તુ હેલ્થ ઉપર વધારે ફોકસ કરવું જ પડશે મેં ફીલ કરેલું છે એટલે કહું છું હું અનુભવીને જ કહું છું તમને આમ ટૂંકો નથી મારતો કે કરવું જોઈએ પહેલાં હું કરું છું પછી તમને કહું છું બરાબર તો આપણે પહોંચ્યા છીએ પરમાણુ સુધી તો પરમાણુ શું છે એના વિશે આપણે એટમમાં થોડોક ખ્યાલ આપણે લઈ લીધો કે એક આલ્ફા કણ આપણે મોકલ્યો હતો બરાબર છે ની આલ્ફા કણો બધા જાતા હતા અને વચ્ચેથી એક આલ્ફા કણ એ શું આવ્યો તો પાછો આવ્યો હતો તો આપણે કીધું હતું કે વચ્ચે કાંઈક એવું કાંઈક પોઝિટિવ છે જેના કારણે એ પાછું આવી જાય છે એ શું હતું ન્યુક્લિયસ અથવા તો પરમાણુ હતો બરાબર ધન વીજવાર એટમનું આખું દળ એક કેન્દ્ર પર કેન્દ્રિત થયેલ છે જેને ન્યુક્લિયસ કહે છે અથવા તો પરમાણુ કહે છે જેની આપણે એટમની જે રેડિયસ હતી આપણે મેં ત્યારે જ કીધેલી હતી 10⁻10 હોય એંગસ્ટ્રોમમાં હોય ને ઓલું ફર્મીમાં હોય ત્રિજ્યા ન્યુક્લિયસની 10⁻15 મીટર ત્યારબાદ આપણે ભણીએ કે ન્યુક્લિયાઈ વિશે સમજશું જેમાં રેડિયો એક્ટિવ આખા યુનિટમાં રેડિયો એક્ટિવ ફ્યુઝન વિશે પણ સમજશું ફ્યુઝન ને ફ્યુઝન છે ને મોસ્ટલી લાઈવ એક્સપિરિયન્સ લાઈવ જોવા મળતું હોય એ છે સન ઉપર ફ્યુઝન ને ફ્યુઝન થતું જ હોય છે એના કારણે જ તે ઉષ્મા બને છે ત્યાં તમે જોશો સનના ફોટોગ્રાફ્સ ને વિડીયોઝ જોશો તો એમાં આખી આ પ્રોસેસ થાય એવું દેખાતું એમ ઝૂમ કરેલું હોય ને આખી પ્રોસેસ થતી હોય ફ્યુઝન ને ફ્યુઝન એટલે ઓટોમેટિકલી એમાંથી એનર્જી ઉત્પન્ન થતી જ રહે કોઈ દી અનલિમિટેડ
કોઈ દિવસ ખૂટે નહીં એવી, બરાબર છે. તો અનલિમિટેડ સોર્સ છે. શું છે? પરમાણુમાં જે ફ્યુઝન ને ફ્યુઝન છે એના કારણે આપણને અનલિમિટેડ એનર્જી મળે. બીજી એક પ્રોસેસ થાય છે પરમાણુ બોમ્બમાં જે ચેઇન રિએક્શન થઈ એમાં પણ ફ્યુઝન આધારિત છે, બરાબર છે. તો આટલા આપણે આ આખા ડિટેલ્સ વિશે આપણે વાત કરવાના છે આખા યુનિટમાં. થોડુંક લેન્ધી છે આની પહેલાંના યુનિટ કરતાં, 6 લેક્ચર જોશે, બરાબર છે. ચાલો આગળ વધીએ. ન્યુક્લિયર સ્ટ્રક્ચર શું આવે છે ન્યુક્લિયર સ્ટ્રક્ચરમાં એના વિશે વાત કરી. પરમાણુ એ પ્રોટોન અને ન્યુટ્રોન વડે બને છે. કોની વડે? પ્રોટોન અને ન્યુટ્રોન. એટલે કે જે વચ્ચે જે છે ને એમાં એક પ્રોટોન આવશે ને એક ન્યુટ્રોન આવશે, એની આસપાસ ઇલેક્ટ્રોન ફરતો હોય, બરાબર છે. તેમાં આપણે પ્રોટોન વિશે વાત કરીએ તો પ્રોટોન છે સબ એટોમિક કણ, એટોમનો અંદરનો ભાગ, એટલે કે અણુનો અંદરનો કણ. ચાર્જ એટલે કે વિદ્યુત ભાર શું છે? પ્લસ ઈ, એટલે કે 1.6 × 10⁻⁹ કુલમ. એટલે કે જે આપણે ઇલેક્ટ્રોનનો ચાર્જ લઈએ છીએ એ નેગેટિવ હોય, આ શું હોય? પોઝિટિવ હોય. દળ એનું 1.6726 × 10⁻27 કિલોગ્રામ. મોસ્ટ આઈએમપી, કેમ કે આ જે છે ને એને 1 AMU કહી દીધું. કેના ઉપરથી કીધું ખબર? હાઇડ્રોજનમાં એક જ પ્રોટોન આવે તો એના બેઝને લઈને બધાના માસ નક્કી કરવામાં આવ્યો. જેમ કે હાઇડ્રોજનમાં એક પ્રોટોન છે એટલે કે એને કહી દીધું 1 AMU. હવે પ્રોટોનની સંખ્યા જેટલી વધતી જશે એમ એના માસ બદલાતા જશે. સિમ્બોલ છે જો આ 1H1, આ શું છે? પ્રોટોન છે, એક પ્રોટોન છે. એટલે હાઇડ્રોજનમાંથી આપણને કીધું કે હાઇડ્રોજન ન્યુક્લિયસ એ એક પ્રોટોન ધરાવે છે, બરાબર. આ જે છે ને 1 એ શું છે? પ્રોટોન છે. આપણે આગળ વાત કરીએ. ખાવા જ ખાજો, મારા હાથ બગડે ને તો પછી લખવામાં ઓલું. ચલો, ન્યુટ્રોન. પ્રોટોન સમજાઈ ગયું. પછી ન્યુટ્રોન એ શું છે? એક સબ એટોમિક કણ છે. પછી એનો વિદ્યુત ભાર શું છે? 0, એટલે કે ન્યુટ્રલ. ઓલામાં શું આવતું? 1.6 × 10⁻⁹ હતું, આમાં 0 છે, ન્યુટ્રલ છે. દળ શું છે? 1.6749 × 10⁻27 કિલોગ્રામ. પેલામાં શું છે? 26 છે, આમાં 49 છે. તો એને નિયરલી અબાઉટ 1 AMU કહી દીધું. નિયરલી અબાઉટ. ખાલી 2 પોઈન્ટ પાછળના આ 2 અલગ છે. તો નિયરલી અબાઉટ શું છે? 1 AMU. ન્યુટ્રોનનું શું છે? દળ. કઈ રીતના દર્શાવાય? N01. N01 કઈ રીતના? N01. હવે જો N01 ને આપણે અહીંયા જોયો 1H1 એ શું છે એના વિશે આપણે હવે ભણીએ. ચલો, એટોમિક નંબર અને માસ નંબર. હું એક કોઈ X Z A લઉં. આ જે નીચેનો છે ને એ શું દર્શાવે ખબર? પ્રોટોન નો નંબર. પ્રોટોનનો નંબર. જેટલા નંબર ઓફ પ્રોટોન હોય એ શું આપશે ખબર? એટોમિક નંબર. Z અણુનો નંબર આપશે. એટલે કે Z ની વેલ્યુ શેના ઉપર આધારિત છે? પ્રોટોનની સંખ્યા ઉપર. NP. એટલે કે જેટલા પ્રોટોનની અહીંયા જે સંખ્યા હોય એ Z ની વેલ્યુ આપશે. પ્રોટોનની સંખ્યા એ એટોમિક નંબર અથવા તો અણુનો નંબર આપે છે. સમજાય છે? ચાલો આગળ વધીએ આપણે. પછી શું છે? માસ નંબર. A. આ જે ઉપર છે ને એને A કહેવાય. એને શું કહેવાય? માસ નંબર. અને માસ નંબર કેમ મળશે? નંબર ઓફ પ્રોટોન વત્તા નંબર ઓફ ન્યુટ્રોન. નંબર ઓફ પ્રોટોન વત્તા નંબર ઓફ ન્યુટ્રોન. A બરાબર. તો N બરાબર શોધવું હોય
n બરાબર શોધવું હોય તો શું કરવું પડે? ભર્યો બરાબર છે, બરાબર. એ n ની વેલ્યુ શોધવી હોય તો આમાં શું કરવું પડે? આપણે જો z બરાબર np અને na છે, nn છે, મારે ખાલી n વેલ્યુ શોધવી છે. શું કરવાનું? a માઇનસ z કરું ને તો તમને શું મળી જાય? nn, નંબર ઓફ ન્યુટ્રોન મળી જાય. શું કામ? આમાં np છે વત્તા nn છે, એમાંથી np બાદ કરી નાખું તો np વયો ગયો તો શું મળી જાય? નંબર ઓફ ન્યુટ્રોન મળી જાય. જેમ કે આ બે વેલ્યુ મૂકું, np એટલે કે પ્રોટોનની સંખ્યા, nn એટલે કે ન્યુટ્રોનની સંખ્યા, માઇનસ np એટલે કે a માઇનસ z. a માઇનસ z કરું તો શું મળે આપણને? ન્યુટ્રોનની સંખ્યા. આ બધા સંખ્યાઓ અલગ અલગ દાખલામાં યુઝ થશે. પ્રોટોનની સંખ્યા ગણતા આવડવી જોઈએ, ન્યુટ્રોનની સંખ્યા ગણતા આવડવી જોઈએ, a ને z શું છે એ બધું ખબર હોવી જોઈએ. આ શું છે? એટોમિક નંબર એટલે કે z, માસ નંબર એટલે a. જે પદાર્થ હોય ને એના બધા ગુણધર્મો માત્ર ને માત્ર એટોમિક નંબર ઉપર આધારિત છે. z ની વેલ્યુ જે હોય એ પ્રમાણે એના આધારિત છે. એટલે કે અહીંયા જો 1h1 છે એમ પછી 2he1 2 આવી જશે, એટલે કે બીજો 2 પ્રોટોન એ રીતના આગળ વધતા જશે. એટલે કે એના અલગ અલગ ગુણધર્મો હોય. કોના ઉપર આધારિત છે? z ઉપર. ચલો આ જે બેઝિક છે. ચલો એટોમિક માસ, એક અણુનું દળ શોધવું છે તો શું કરવાનું? કે mp ઇન્ટુ np વત્તા mn ઇન્ટુ nn. mp ઇન્ટુ np, બરાબર. હવે માસ ઓફ પ્રોટોન ને માસ ઓફ ન્યુટ્રોન આપણે શું કીધું? એટલે કે દળ. આ શું છે ખબર? પ્રોટોનનું દળ અને આ ન્યુટ્રોનની, આ પ્રોટોનની સંખ્યા છે. એટલે કે આપણે આખા એટોમિક માસ એટલે કે આખા એટમમાં કેટલા દળ છે, આખું દળ કેટલું છે એ શોધવું હોય તો ન્યુટ્રોનનું દળ, કેટલા ન્યુટ્રોન છે એને ગુણ્યા એનું દળ, વત્તા પ્રોટોન કેટલા છે એના ગુણ્યા એનું દળ, વત્તા સરવાળો કરીએ તો ટોટલ દળ મળે ને. આખું દળ શોધવું હોય તો એમ કરવું પડે. એટલે આ કરેલું છે. એનું દળ એને ગુણ્યા એના કેટલી છે સંખ્યા, ન્યુટ્રોનનું દળ એને ગુણ્યા કેટલી છે સંખ્યા થશે. ચાલો તો આપણે જોયું કે પ્રોટોનનું દળ છે 1 AMU અને ન્યુટ્રોનનું દળ નિયરલી અબાઉટ 1 AMU છે. જોયું ને? અહીંયા શું કીધું મને? આમાં મેં 1 AMU. આનું પણ દળ 1 AMU થશે. તો આપણે 1 AMU ને શું લેશું? કોમન લેશું. તો નંબર ઓફ પ્રોટોન વત્તા નંબર ઓફ ન્યુટ્રોન. આ તમને શું આપી દેશે? આખા એટમનું દળ આપી દેશે. બરાબર છે? આખા એટમનું દળ આપી દેશે. સમજાય છે? કેમેસ્ટ્રીમાં પણ ઉપયોગી થશે અને ફિઝિક્સમાં તો થશે જ. તે યાદ રાખજો. શું શું સમજ્યા આપણે? થોડુંક રિવાઇઝ કરી નાખીએ. એટોમિક નંબર z પ્રોટોનની સંખ્યા ઉપર આધારિત છે. a નંબર ઓફ એટલે કે માસ નંબર કોના ઉપર? પ્રોટોન અને ન્યુટ્રોન ઉપર આધારિત છે. કેટલા નંબર છે? માસ નંબરમાં બંને આવે અને એટોમિક નંબરમાં ખાલી z આવે. બરાબર. પછી એનું માસ શોધી નાખ્યું, ટોટલ માસ, ટોટલ દળ. તો પ્રેઝન્ટેશન જોઈએ આપણે. z, a અને x. હંમેશા z નીચે ને a ઉપર. આ શું આપે? માસ નંબર. હવે z ની વેલ્યુ શોધવી છે. z ની વેલ્યુ અહીંયા શું થશે? 8 થશે કે નહીં? z ની વેલ્યુ. અને a ની વેલ્યુ કઈ રીતને મળશે? 16. વેરી ગુડ. તો n ની વેલ્યુ શું થશે?
એટલે કે ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? વેરી ગુડ. શું કરવાનું? a માઇનસ ઝેડ કરવાનું. 16 માઇનસ 8 બરાબર 8. તો શું થશે? ન્યુટ્રોનની સંખ્યા 8 થશે. સમજાય છે? ચાલો હવે આપણે વાત કરીએ ક્લાસિફિકેશન ઓફ ન્યુક્લિયાઈ. ન્યુક્લિયાઈનું આખું ક્લાસિફિકેશન વિશે વાત કરીએ છીએ. આઇસોટોપ્સ, અલગ અલગ આઇસોટોપ્સ હોય. આઇસોટોપ્સ પછી આઇસોટોન આવશે અને આઇસોબાર આવશે. જોઈએ એક એવા એલિમેન્ટ, એટલે કે ઘણા એવા એલિમેન્ટ હશે કે જેમાં રહેલા ન્યુક્લિયાઈ જે સમાન પ્રોટોનની સંખ્યા ધરાવે છે. શું? એવા અણુઓ કે જે બે અલગ અલગ અણુઓ કે જે સમાન પ્રોટોનની સંખ્યા ધરાવે. એટલે કે નીચે ઝેડની વેલ્યુ છે ને, આ એક્સ ઝેડ એ છે ને, એમાં ઝેડની વેલ્યુ બધાની સમાન, એટલે કે કોઈ પણ બે હોય ને એની સમાન હોય, તો એને શું કહેવાય? આઇસોટોપ્સ કહેવાય. તો આઇસોટોપ્સના ઉદાહરણ છે હાઇડ્રોજન. શું છે? કેમેસ્ટ્રીમાં આવ્યું છે હાઇડ્રોજનના આઇસોટોપ્સ. જો આમાં ઝેડની વેલ્યુ શું છે? 1 1 1, પરંતુ ઉપર 1 2 3. આ હાઇડ્રોજનના શું છે? આઇસોટોપ્સ છે. બરાબર છે. તો આમાં આપણે a, z અને n ની વેલ્યુ શોધીએ તો z ની વેલ્યુ શું થઈ જાય? બધાની સમાન થઈ જાય, 1 થાય. પછી આમાં a ની વેલ્યુ 1 થાય છે કે? હા સોરી, 1 જ છે. અને n ની વેલ્યુ 0 થશે. પછી બીજા બધામાં બદલાતું જશે. જો આ બે કોન્સ્ટન્ટ રહેશે, આ પણ બદલાશે, ખાલી z ની વેલ્યુ શું થશે? કોન્સ્ટન્ટ રહેશે. a ની વેલ્યુ શું થશે? હવે 2. a ની વેલ્યુ અહીંયા 3. પછી 1 1 2 ને 3. પછી n ની વેલ્યુ 1 અને n ની વેલ્યુ 2. જો પ્રોટોનની સંખ્યા સમાન રહી, પરંતુ a અને n ની વેલ્યુ અલગ અલગ આવી. તો આવું થાય એને શું કહેવાય? એને આઇસોટોપ્સ કહેવાય. અહીંયા જુઓ 17 ને 17, એટલે કે પ્રોટોનની સંખ્યા અહીંયા શું મળશે? સમાન મળશે. z ઇઝ ટુ 17. a બરાબર 35. પછી અહીંયા z બરાબર 17 અને a બરાબર 37. n ની વેલ્યુ શું મળશે? 18 થશે. અને અહીંયા 20. તો જુઓ પ્રોટોનની સંખ્યા કેવી આવી? સમાન આવી. હું વધારે પ્રોટોનની સંખ્યા સમાન આવી, બીજા બધાની સંખ્યા કેવી આવી? અલગ અલગ આવી. તો આ બે મેં ઉદાહરણ આપ્યા. તો ઘણા હશે આઇસોટોપ્સ. તો આઇસોટોપ્સનું દળ શોધવું હોય તો શું કરવું? સરેરાશ દળ. આપણે પેલા દળ શોધતા હતા, શું કરતા હતા? આ જે છે આમાં જો MP અને NP MN એ છે ને સમાન આવતું હતું, 1 AMU. બરાબર? શું આવતું હતું? સમાન. હા, પરંતુ અહીંયા એવું નહીં થાય. અહીંયા એવું નહીં થાય. બે પ્રોટોન, એટલે કે છે ને ત્રણેયનું સરેરાશ શોધવાનું છે. ત્રણેય અણુનું શું કરવાનું છે? સરેરાશ શોધવાનું છે. એટલે કે આ 3 આઇસોટોપ છે, એ ત્રણેયનો સરવાળો કરવાનો. એટલે કે આનું જો દળ શોધવું હોય તો શું થશે? નંબર ઓફ કેટલા છે નંબર એને ગુણ્યાનું દળ, કેટલા છે નંબર એના ગુણ્યાનું દળ, વત્તા કેટલા છે નંબર એના ગુણ્યા એનું દળ. પછી ત્રણેયનો સરવાળો કરી નાખો એટલે તમને ટોટલ દળ મળી જશે. બરાબર છે? ચાલો, અને નંબર કેમાં આવશે? ટકામાં લેવાના. નંબર અહીંયા ટકામાં આપેલું છે. એટલે કે નેચરમાં છે ને, એટલે કે પ્રકૃતિ છે, પ્રકૃતિમાં છે ને વધારે 1H1 જોવા મળે. હાઇડ્રોજનનું 1H1 વધારે જોવા મળે.
તો એના 75% હોય, બીજા બધા 12.5 12.5% હોઈ શકે પ્રકૃતિમાં. તો વધારે એના પર્સન્ટેજ એટલે એનું રેશિયો વધારે લેવાનો, એની વેલ્યુ વધારે લેવાની. એટલે કે આ જે નંબર છે ને 75% આને, 12.5 12.5% આને, તો એ રીતના લેવું પડશે. પ્રકૃતિમાં કે કોનો ભાગ વધારે છે એને પ્રમાણે. હવે તમને દાખલામાં આપેલું હોય છે, એવું કંઈ તમારે યાદ નથી રાખવું ને પ્રકૃતિમાં કોનો કેટલો ભાગ છે. દાખલામાં કીધેલું છે, જો ક્લોરીનનું સરેરાશ અણુનું દળ શોધો. એટલે અહીંયા જોયું ને ક્લોરીન શું છે ને આઇસોટોપ્સ. તો એનું આપણે દળ શોધવાનું છે કે જે આઇસોટોપ્સ ધરાવે છે. જો માસ નંબર અનુક્રમે 35 અને 37 ધરાવે તો જે પ્રકૃતિમાં 75% અને 25% છે. કેટલા છે? 75% કોણ? 35 વાળો, અને 25% કોણ? 37 વાળો. બરાબર, આ જોયું હતું ને 35 અને 37. આ કેટલા છે? 75%. આ 25% છે ને. તો હવે એનું આપણે ગણતરી કરીએ. આપણને દળ ખબર છે કેટલા છે? 35 અને 37. એ મૂકી દઉં. અહીંયા આપણે સૂત્ર લખવું M1N1 વત્તા M2N2. અહીંયા હું મૂકી દઉં 35 ગુણ્યા વત્તા 37 ગુણ્યા આપણે N1 ની વેલ્યુ મૂકવી છે 75%. તો 75% ને રેશિયામાં લેવું પડશે, તો 3/4 લઈ શકાય અને અહીંયા 1/4 લઈ શકાય. લખી શકાય કે નહીં? ચોથાનો ત્રીજો ભાગ, તો એ શું મળે? 75% મળે. 1/4 ભાગ શું મળે? 25% મળે ને. સાદુરૂપ આપો તો આ 1/4 કોમન લઈ લઈએ. 35 ગુણ્યા 3 કેટલા થાય? 105 વત્તા 37 થશે. તો 1/4 શું થશે? 112 ને 142. 142 ના છેદમાં 4. 11.11 અને પછી ચોકે 35.5 AMU. આ તમારો આન્સર. બરાબર છે. તો આ રીતના તમારે ગણતરી કરવી પડશે. જ્યારે આઇસોટોપ્સ આવશે ત્યારે એનું દળ શોધવું. 1 AMU બહાર નહીં નીકળે, એટલે કે અલગ અલગ છે તો બધાનો ટોટલ કરવો પડે. તો બધાનો માસ એટલે કે બધાનો દળ અને એનું નંબર ઓફ કેટલો એનો પર્સન્ટેજ છે એ રીતના આપણે ગણવું પડશે. ચલો આગળ વધીએ. હવે છે આઇસોબાર્સ. આઇસોબાર્સ કોને કહેવાય એના વિશે વાત કરીએ કે જેની એની વેલ્યુ કેવી હોય? સમાન હોય. જો એવા અલગ અલગ અણુઓ કે જેના ન્યુક્લિયોનની સંખ્યા સમાન હોય પરંતુ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય. ન્યુક્લિયોન એટલે શું? પ્રોટોન વત્તા ન્યુટ્રોન એટલે આખી સંખ્યા. એની વેલ્યુ આપણે જોઈ હતી ને, એની વેલ્યુ શું છે? આપણે ક્યાં જોયું હતું એની? એની વેલ્યુ કેમ મળી હતી? એની વેલ્યુ આ રહી. બરોબર છે. તો એ 8 વત્તા 8 16 જ થાય. તો એ ટોટલ આપે છે. શું આપે છે? ટોટલ. એટલે કે આખા ન્યુક્લિયોનની સંખ્યા આપે છે. તો એમ કીધું હોય એટલે એ શું થયું? ન્યુક્લિયોનની સંખ્યા એટલે એ થઈ. સમાન હોય પરંતુ પ્રોટોન અને ન્યુટ્રોનની અલગ અલગ સંખ્યા હોય. અને શું કહેવાય? આઇસોબાર કહેવાય. ગુજરાતીમાં આ મજા આપ્યું છે. આઇસોબાર, આઇસોટોપ્સ, આઇસોટોન્સ, એનું કોઈ ગુજરાતી વર્ઝન છે નહીં. તો હવે આપણે ઝેડની વેલ્યુ મૂકીએ. શું છે અહીંયા? 6. અહીંયા શું છે? 7. અહીંયા એની વેલ્યુ શું છે? 14. અહીંયા શું છે? 14. શું થશે? 8. અને અહીંયા 7. અલગ અલગ આવ્યું બંને.
તો બંને અલગ અલગ છે, પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા, પરંતુ એની વેલ્યુ હંમેશા સમાન આવે તો શું કહેવાય ને? આઇસોબાર્સ કહેવાય. અહીંયા આપણે જોઈએ 3 3 1 2 શું થશે? 2 1 થશે. તો જુઓ તમે, એની વેલ્યુ હંમેશા સમાન આવે છે, ન્યુક્લિયોનની સંખ્યા સમાન આવે છે, અને પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ આવે, એને કહેવાય આઇસોબાર. આ તમારે પૂછાઈ શકે, યાદ રાખજો. આઇસોબાર, આઇસોટોપ્સ અને આઇસોટોન્સ વિશે સમજાવો. હવે આવશે આઇસોટોન્સ. બરાબર છે. એવા અલગ અલગ અણુઓ કે જેના ન્યુક્લિયસના ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય છે, બાકી કેવાય છે? અલગ અલગ. ખાલી ન્યુટ્રોનની સંખ્યા કેવી હશે? સમાન હશે. જેમ કે આ લિથિયમ ને બિસ્મથ. લિથિયમ ને બિસ્મથ એ આઇસોટોન્સ છે. જોઈએ આપણે AZN. એ ની વેલ્યુ શું થશે? પહેલા આપણે Z ની વેલ્યુ મૂકીએ અને A ની વેલ્યુ મૂકીએ. 7, અહીંયા 8, અહીંયા 3 અને અહીંયા 4 થશે. જુઓ 7 ને 3 કેટલા થશે? અહીંયા 4 થશે ને અહીંયા પણ 4. તો ન્યુટ્રોનની સંખ્યા કેવી આવી? સમાન આવી. તો આ એકબીજાના આઇસોટોન્સ કહેવાય, કે જેના એને બેના ન્યુટ્રોનની સંખ્યા કેવી આવે છે? સમાન આવે છે. પૂછાઈ શકે, MCQમાં પૂછાઈ શકે અને થિયરીમાં પણ પૂછાઈ શકે. ચાલો, આપણે વાત કરી અત્યાર સુધી બધા કેરેક્ટરિસ્ટિક એટલે ગુણધર્મો, પ્રોટોન, ન્યુટ્રોન, સંખ્યાઓ આપણે બધી ગણી, અને બહુ ઇમ્પોર્ટન્ટ છે આગળના યુનિટમાં. એટલે કે આગળ જશું ને, આ બેઝિક કહેવાય ને પાયો બહુ મહત્વનો હતો. તો હવે આપણે એ પાયામાં થોડુંક આગળ વધીએ. ન્યુક્લિયસનો આકાર, સાઇઝ અને ઘનતા શોધવાની છે. ન્યુક્લિયસની સાઇઝ પહેલા જોઈએ. આકાર કેવો હોય ખબર? વર્તુળ. 95% એને વર્તુળાકાર લેવામાં આવે. કેવો લેવામાં આવે? વર્તુળાકાર. તમે જોયું છે વર્તુળાકાર બધા દોરતા હોય, બરાબર છે. તો સાઇઝ એની વર્તુળાકારની ઉપરથી શોધવાની છે. સાઇઝ કેમ મળશે? કે આનું કદ શું આવે? V બરાબર 4/3 πr ક્યુબ છે કે નહીં? વર્તુળનું થશે ને. વોલ્યુમ કદ. આપણે શું શોધવાનું છે? કદ. હવે આપણે જોઈએ કે આપણને V ની વેલ્યુ તો મળી ગઈ, પરંતુ અહીંયા V ની વેલ્યુ કેના ઉપર આધારિત છે? અલગ અલગ એટમ માટે અલગ અલગ એનું કદ હશે. તો કોના ઉપર આધારિત છે એનું કદ? તો ન્યુક્લિયસનું કદ એ માત્ર ને માત્ર ન્યુક્લિયોનની સંખ્યા ઉપર આધારિત છે. એટલે કે ટોટલ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા, એનો ટોટલ એ શું આપે છે? એની વેલ્યુ એના ઉપર આધારિત છે. તો શું થશે? V is proportional to A. જેટલી એની વેલ્યુ વધારે, એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જેટલી વધારે, એટલે એનું કદ કેવું થશે? વધતું જશે. તો 4/3 πr ક્યુબ ચલે છે A થશે. હવે જો આ શું થશે? કોન્સ્ટન્ટ છે, તો એને રિમૂવ કરી નાખું. r ક્યુબ ચલે છે A. તો r ચલે છે શું થશે? A⁻1/3 થઈ શકે આવું? આ ક્યુબ છે તો ત્યાં ઘનમૂળ થઈ જાય ને. હવે હું r ને પ્રોપોર્શનાલિટી દૂર કરું તો r0 A⁻1/3. આ r0 છે એ કોન્સ્ટન્ટ અચળાંક આવ્યો, જેની વેલ્યુ આપણે 1.2 ફર્મીથી 1.5 ફર્મી સુધી લેવાની થશે. બરાબર છે. જો તો વિડીયો સ્ટાર્ટ છે કે નહીં? તો આટલી વેલ્યુ આપણે r0 ની વેલ્યુ લેવાની. આના ઉપરથી આપણને r ની વેલ્યુ મળી જશે, એટલે એનું કદ મળી જશે. કદ મળી જાય ને, r ની વેલ્યુ મળે એટલે એનું કદ મળી જાય. બરાબર છે. ચલો એના પરથી દાખલો ગણીએ.
આર બરાબર R0 બરાબર મેં કીધું કે 1.2 થી 1.5 ફર્મી લેવાનું, એટલે 1.2 ફર્મી 4 ફર્મી આપેલું છે ન્યુક્લિયસની ત્રિજ્યા ગણો. આ એ ની વેલ્યુ આપી દીધી છે, ઉપર હોય તો એ હોય. હવે જો આ રીતના આપી દઈએ, આ જે એ આ બાજુ લખું છું ને આ બાજુ લખે તો આ એ જ છે. ઉપર જ્યારે લખે એને શું કહેવાનો? એ જ કહેવાનો. એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા, એટલે કે ન્યુક્લિયન્સની સંખ્યા. બરાબર છે. શું સૂત્ર મળ્યું? R is equal to R0 a raised to 1/3. R0 વેલ્યુ શું છે? 1.4 ફર્મી, એટલે કે 10 raised to minus આપણે એમને એમ રાખીએ, એટલે કે ફર્મીમાં મળવાનું છે ને, આપણે લખીએ પણ નહીં, છેલ્લે ફર્મીમાં લખી નાખવાનું. બરાબર છે. શું છે? 63.5. હવે જો 63.5 ને આપણે 64 લખી શકીએ કે નહીં? નિયરલી અબાઉટ જેની આસપાસ આવી જાય ને તો શું થશે? 64નું 1/3 શું થાય? 4 થાય. તો કરો તો 14 ચોક. બરાબર છે. કયો જવાબ આવશે? 5.6 ફર્મી. ઓપ્શન થશે ને? તો આ રીતના પૂછાશે દાખલાઓ. હજી આપણે કદ શોધી લીધું ને, હવે આપણે શું શોધવું? આ કદ જ છે હજી. જો હવે મેં કીધું કે આ બે ક્વોન્ટિટીઝ આપેલી એક્સ વાય એ કોક હોઈ શકે, કોઈ પણ એલિમેન્ટ, એની એની વેલ્યુ આપેલી છે. તો વોલ્યુમ એક્સનું કદ અને વાયનું કદનો ગુણોત્તર શોધવાનો છે. તો શું મને જવાબ? હા બરાબર. શું થશે? નહીં, શું મેં કીધું? V is proportional to A. તો ડાયરેક્ટ એનું એ જ વેલ્યુ આવશે કે જો Vx હોય અને Vy હોય તો અહીંયા શું આવશે? AX/AY. બરાબર છે. આટલે મેં આ કરાવ્યું કેમ કે આવું કન્ફ્યુઝ કરવા છોકરાઓને આ રીતના પૂછાઈ શકે. ત્યારે આપણે કાંઈ ત્રિજ્યા મૂકવાની જરૂર નથી, ડાયરેક્ટ લખી નાખવાનું. અહીંયા જો આની વેલ્યુ 27 હોય, સોરી આની વેલ્યુ 27 હોય ને આની વેલ્યુ 125 હોય તો શું આવે? બાકી શું કરત કોક? આનું ઘનપૂર્ણ કાઢે ને, શું થાય? 27નું 3 અને ઓલાનું 5. 3/5 મૂકી દે. એ ઓપ્શન ક્લિક કરીને વહી આવે. એને તેમ જ હોય કે સાચો જ પડવાનો છે. ન પડે. નહીં. આપણે 20 proportional to શું છે? એ છે. બરોબર. હા 27/125 આવ્યા હોય તો એને ભાગ ઉડાડે તો એ 3.3/5 આવી છે ને. કઈ રીતના ભાગ ઉડે? 27/125 છે 3 હા પછી ન થાય એવું. બરોબર છે. ન થાય ને, એના ભાગ ન ઉડે. ચાલો હવે આપણે શું જોઈએ? ન્યુક્લિયસની ઘનતા જોઈએ. કદ ખબર પડી ગઈ, ઘનતા આપણે શોધીએ. તો જે દળ હોય ને એને છેદમાં શું કરવું પડે? કદ કરવું પડે. તો આનું દળ કઈ રીતના મળે? A × AMU. આપણે જોયું હતું ને આગળ. જો આ કેની વેલ્યુ છે? આ શું છે? A છે. એને ગુણ્યા AMU. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ગુણ્યા 1 AMU. બરાબર છે. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના છેદમાં 1 AMU. હવે જો A × AMU ના છેદમાં આપણે અહીંયા કદની વેલ્યુ આપણે શોધી લીધી. શું મળી? 4/3 πr³ છે. R ની વેલ્યુ મળી ગઈ R0 a raised to 1/3 raised to ક્યુબ થશે. કદ શોધવું છે ને, તો AMU ના છેદમાં 4/3 પાઈ R0³ આનું શું થઈ જશે? A થઈ જશે. એ કેન્સલ થઈ જશે.
તો 1 AMU ના છેદમાં 4/3 પાઈ R0 ક્યુબ 3 ઉપર વયો જાય. થશે. 3 ઉપર ન જાય સર? શું? 3 ઉપર ન જાય? હા, જઈ શકે. બરાબર છે. હવે આપણે આમાં બધી વેલ્યુ મૂકશું ને. 1 AMU ની વેલ્યુ શું છે? 1.67 બે લે. એ બધી વેલ્યુ મૂકશું. R0 નો વેલ્યુ મૂકશું ફર્મીમાં 1.2 ફર્મી. એ બધી વેલ્યુ મૂકશું એટલે તમને મળશે 2.5 × 10⁻17 કિલોગ્રામ પર મીટર ક્યુબ. આ રીતના મળશે. તો આ તમને શું આપી દે? ઘનતા આપી દે. ડાયરેક્ટ લખી નાખ્યું છે. આપણી પાસે 15 મિનિટ જ છે, આગળ છે દાખલા. બરાબર છે. અહીંયા શું મૂકવાનું? 1 AMU ને અહીંયા R0 ની વેલ્યુ ઘન કરી દેવાનો. સાદું રૂપ આપશો એટલે મળશે 2.5 × 10⁻17 કિલોગ્રામ પર મીટર ક્યુબ. ચાલો હવે આપણે શોધીએ આયરન ન્યુક્લિયસનું. હવે જો તમને એમ થાય કે અહીંયા પ્રશ્ન કેમ પૂછાય, અહીંયા મેં લીધું R0 ની વેલ્યુ, કેમ કે જો અહીંયા કોઈ બીજી બધી વેલ્યુ ઉડી ગઈ છે. એ ની વેલ્યુ નથી, ઝેડ ની વેલ્યુ નથી, એન ની વેલ્યુ નથી, અહીંયા સૂત્રમાં ક્યાંય નથી દેખાતું. પ્રશ્ન કેમ પૂછાશે કે R0 ની વેલ્યુ બદલાવતા રહે. 1.2 1.4 1.5 સુધી પૂછી શકે. એટલે ક્વેશ્ચન NCERT-માં એ રીતના પૂછેલા છે. R0 ની વેલ્યુ અલગ અલગ મૂકેલી છે. ચલો જો અહીંયા 1.2 ફર્મી લેવાનું કીધું છે. આયરન ન્યુક્લિયસનું દળ આપેલું છે. શું કરશું આપણે? એ તો આપેલું સર. હા, તો શું આવશે? 56 ત્રીજી આપેલી છે. તો 1.2 × 56 દળ આપેલું છે. 56 નો ઘનમૂળ. 55.85 ના છેદમાં 4/3 પાઈ R ક્યુબ થશે. 55.85 ના છેદમાં 4/3 પાઈ R ક્યુબ. હવે આપણે શેની વેલ્યુ મૂકશું? આપણે R ની વેલ્યુ. R બરાબર શું છે? R0 × 5.5 8.4/3 પાઈ R ક્યુબ એટલે કે એ ઈ થાય સર પાછું. શું એ થશે? તમે R0 તો અહીંયા R0 નો ક્યુબ થાય સર. શું? આપણે ઓલું R0 × હા હા, એ જ મળશે ને. આવડું R0 નો ક્યુબ થાય. R નો R0 નો ક્યુબ એટલે ન્યાનું નહીં કે આપણે શું? એટલે આમાં મૂકશું એની વેલ્યુ મૂકશું 4/3 પાઈ તો છે જ તે. અહીંયા આપણે R ની વેલ્યુ શું છે? A⁻1/3 × R0 છે. નહીં પણ ત્યાં તો R0 નથી એમ કહું છું. ક્યાં? ત્યાં સૂત્રમાં R0 છે ને. ના ના, 4/, કદમાં તો 1/3 4/1 ના અહીંયા જો શું આપણે સૂત્રનો ઉપયોગ નથી કરતા. તો આપણે આ તો સાદુરૂપ આ રીતના આપવાનું મેં કીધું. બરાબર છે. આપણે સૂત્રનો ઉપયોગ કરતા નથી. આપણે અહીંયા કરીએ છીએ ડાયરેક્ટ. દળ આપેલું છે એટલે આ જે છે ને ઉપર અહીંયા છે ને 1 AMU આપેલું હતું. સોરી, AMU આપ્યું હતું. એ એક અર્થ હતું, પરંતુ અહીંયા એવું થતું નથી. થશે ખરી, પરંતુ પછી ઉડી જશે. તો દાખલામાં જવાબ તો એ નો જ આવવાનો. ના ના, એ રીતનું આવશે નહીં, કેમ કે છે ને સાદુરૂપ આપશું ને એટલે અલગ આવશે. ચલો અહીંયા શું મૂકશું હવે? A⁻1/3 × R0 નો ક્યુબ. આવું થશે. 5.85/4/3 પાઈ A R0 ક્યુબ.
હવે એની વેલ્યુ મૂકીએ. એની વેલ્યુ શું આપી છે? 56 આપેલી છે. આપેલી છે ને 55.85 ના છેદમાં 4/3 પાઈ 56 ઇન્ટુ શું આપેલું છે? R0 ક્યુબ. એ આપણે શું મૂકશું? 1.2 ફર્મી એટલે કે 10⁻⁻15 નો ક્યુબ થશે. આ બંને શું થઈ જશે? ઉડી જશે. 3 ઉપર જશે. 4 × 3.14 ગુણ્યા 1.2 ગુણ્યા 10⁻⁻75 એ 45 થશે. આવું થાય ને કે ન થાય? હજુ આ 12 છે ને હું શું કરી નાખું? અને 12 લખી આપું તો આમાં એક વધી જશે. 4 તેરી 12, ચોકે 16 તેરી. આ બધું આખો ગુણાકાર કરીએ. 1ના છેદમાં કરો પછી છેલ્લે આવશે. આપણે અહીંયા છે ને ઘાતને અડવાની જ નથી હો. કેમ કે આપણે જે 1 AMU કર્યું ને આપણે અહીંયા G ગુણ્યા 1 AMU આવશે. આ કેટલા મળ્યું હતું? આ AMUમાં છે 5.5 તો 1. આ 1 AMU વધશે. 1 AMU બરાબર શું છે? 1.67 × 10⁻⁻27 બરાબર. એટલે આ બે છે ને આનો કરો તો ફર્મીમાં આવો જ હોય જવાબ. એટલે કે 46 - 27. ટૂંકમાં છે ને છેલ્લે ફર્મીમાં આવશે. ખાલી આપણે શું કરવાનું છે? 1.67/4 ગુણ્યા 3.14 આ બધાનો ગુણાકાર ભાગાકાર કરી નાખો. અહીંયા છેલ્લે છે ને 3/4 ઉપર 10 ગુણ્યા 10 ગુણ્યા 10 છેદમાં 12 ગુણ્યા 12 ગુણ્યા 12. આ રીતના મેં સાદુરૂપ આપેલું છે. આપણે આ કાપ્યું ને એ રીતના અલગથી આપણે તારવી શકાય. આને 1.2 રહેવા દેવાય અને 3નું 3 રહેવા દેવાય. આ રીતના મળશે છેલ્લે. આ બેનું તો 0.023 0.23 એવું કઈ આવે? આવ્યો ને 0.23. 0.023 એટલે એ ઘાતમાં થોડોક જ 23 સમથિંગ આવ્યો. એટલે શું આવ્યો ખબર? 0.2 જો ઓપ્શન 0.023 કે છે ને કોણ નજીક છે? 2.25 નજીક છે. તો એ 2.25 ગુણ્યા 10⁻17 એટલો આવશે. જો બરાબર છે. તો આ રીતના દાખલો પૂછાઈ શકે. આ આપણે શું કહ્યું? ડેન્સિટી એટલે કે ઘનતા શોધી. બરાબર છે. તો આજે આપણે ફર્સ્ટ લેક્ચર હતો અને ફર્સ્ટ લેક્ચરમાં બેઝિક બધી જ જે કોન્ટ્રીઝ હતી બધી આપણે ડિસ્કસ કરી. કાલથી આપણે આગળ વધશું. થેન્ક યુ.